શ્રી અન્નદ ગુરુવે નમઃ. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલમાં હું ગોહિલ સીમા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય 18 અઘરો દિવસ નો અભ્યાસ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, આ પદ્ય તમારા સિલેબસમાંથી બાદ કરવામાં આવેલું છે, પરંતુ આપણે તે સમજવું જરૂરી છે, માટે સંક્ષિપ્તમાં અહીં એનું સમજ મેળવીશું. પ્રસ્તુત પદ્ય નો સાહિત્ય પ્રકાર છે આસ્વાદ લેખ. પ્રસ્તુત આસ્વાદ લેખમાં વેણીભાઈ પુરોહિતે પ્રભુ પ્રીતિ દર્શાવી છે. જન્મ તેમનો 1-2-1916 તેનું અવસાન 3-1-1980 થયું હતું. તેમનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયો હતો. પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હતું ગુલાબીબહેન. અને મિત્રો, પ્રસ્તુત પદ્યની અંદર અઘરો દિવસ આવશે. મનુષ્ય ગમે તેવું જીવશે, কিন্তু એક દિવસ આ દુનિયાની વિદાય નક્કી છે. આખી જિંદગી ગ્રંથ ગરબડમાં ને પાપ પ્રપંચમાં વિતાવી હોય, છેલ્લી ઘડીએ ઈશ્વર ક્યાંથી યાદ આવે કે સહાય કરે? ભલભલાના છક્કા છૂટી જાય એવી આ વસમી ઘડીનો સગા સહોદરની કીર્તિ સંપત્તિ કોઈને સાથ મળશે નહીં. કેવળ કર્મો કેરી કાંટાળી કેળીની એકલ પડી એકાકી વાટ જીવાત્માને જાતે જ પસાર કરવાની છે. છતાં પામર મનુષ્ય પરમ પામે, અંતિમ ઘડી શુભ શ્રદ્ધા સહાયતા જશે તેવી આંતર ઈચ્છા અવશ્ય સેવે છે. લૌકિક ન્યાયે પુત્ર કુપુત્ર થાય છે, માતા કુમાતા ન થાય. વાળી વાત મનેચ્છા કવિ દયારામ પણ શ્રી હરિ પાસે રાખે છે. તમે ગમે એવો લુચ્ચો, લફંગો, કામી, ક્રોધી, લોભી, કપટી પણ ખરી શ્રદ્ધા શરણથી ઈશ્વર કૃપા પામી શકે છે. જેથી ચર્ચા વિચારણા આ આસ્વાદ લેખમાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિતે કરેલી છે. અને અઘરો દિવસ એટલે કે મૃત્યુનો દિવસ આવશે, જેના વિશે અહીં વેણીભાઈ પુરોહિતે સમજાવેલું છે. હવે જોઈએ પદ્ય. અઘરો દિવસ એક આવશે અલબેલા શ્રીજી, ત્યાં શુદ્ધ લેજો મારી અલબેલા શ્રીજી. કવિ કહે છે, હે અલબેલા શ્રીજી, હે પ્રભુ, હે ઈશ્વર, જ્યારે અઘરો દિવસ આવે ત્યારે તમે મારી સંભાળ લેજો. તે વેળા સગા વહાલા સૌ રહેશે અળગા, જ્યારે જમના કિંકર ચપટાવશે અલબેલા શ્રીજી. હે અલબેલા શ્રીજી, જ્યારે જમના એટલે કે યમના દૂતો આવશે ત્યારે સગા વાલા સૌ કોઈ અળગા રહેશે. અવસરે આવી કરે સહાશો નહીં કૃષ્ણજી, તો દુશ્મનનો દાવો ફાવશે અલબેલા શ્રીજી. હે અલબેલા શ્રીજી, આવે સમયે તમે જ મારી સહાય કરશો અને દુશ્મનો ની યુક્તિ સફળ થશે. તમે મારી સહાય નહીં કરો તો દુશ્મનો રાજી થશે, એમની યુક્તિ સફળ થશે. કવિ પ્રભુને કહે છે, મારો અઘરો દિવસ આવશે જ્યારે યમના દૂતો મને લેવા આવશે, ત્યારે જો તમે મારી સહાય નહીં કરો તો મારા દુશ્મનો રાજી થશે. દોષ દેખી જો દીનાનાથ ના ઓસરજો, તે સમય કોણ છોડાવશે અલબેલા શ્રીજી. હે શ્રીજી, તમે જો મારી ભૂલો જોઈને પાછા ન હટજો, મારી સહાય કરજો. કુપુત્ર કેરા અવગુણ ઢાકે શોભા પિતાની, પ્રકાશ્ય પોતાને લજાવશે અલબેલા શ્રીજી. પિતા હંમેશા પોતાના પુત્રના ગુણો જ દેખાડે છે, અવગુણો ઢાંકે છે. તો તમે પણ મારા અવગુણો ઢાંકશો અને મારા અવગુણો સામે ન જોશો. જેવો તેવો પણ દયો કહાવ્યો તમારો પ્રભુ શ્રીજી. હું જેવો છું, ગમે એવો છું, પણ પ્રભુ હું તમારો છું. તમારા વિના
કોણ મારો સાથ નિભાવશે? તમે વિના કોણ નિભાવશે અલબેલા શ્રીજી? હે ઈશ્વર, હું જેવો છું એવો તમારો છું. તમે મારો હાથ નહીં પકડો તો કોણ પકડશે? પ્રસ્તુત પદ્યની અંદર શ્રી વેણીભાઈ પુરોહિત કહે છે કે હે ઈશ્વર, જ્યારે મારો અઘરો દિવસ આવે, જ્યારે યમના દૂતો મારી પાસે આવે, જ્યારે મારા સ્વજનો કુટુંબીજનો મારાથી અળગા થઈ જાય, ત્યારે તમે મારો સાથ આપજો. દુશ્મનોને રાજી નહીં થવા દેતા. હું ગમે એવો છું, દોષો વાળો છું, અને હું ગમે તે કરું છું, પણ તમારા વગર મારું કોણ છે? અને હંમેશા પિતાની એક શોભા પોતાના પુત્રના અવગુણ ઢાંક્યામાં જ હોય છે. માટે તમે મારા અવગુણ ઢાંકી અને તેની સામે ન જોશો, અને તમે મારો સાથ છેલ્લી ઘડી સુધી નિભાવશો. તમારા વગર મારું કોણ છે? એવું પ્રસ્તુત પદ્યો દયારામ રચિત માં વેણીભાઈ પુરોહિતે કહેલું છે. આ એક આસ્વાદ લેખ છે. આશા રાખું છું કે મિત્રો પ્રસ્તુત પદ્યનો સંક્ષિપ્ત સાર તમને સમજાયો હશે. થેન્ક યુ.